કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, કોલકાતા ખાતે રહેતી નાઝિયા ઇલાહી ખાન દ્વારા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબ તેમજ માં આયશા રદિયલ્લાહુના સંબંધમાં અત્યંત આપત્તિજનક તેમજ અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરી મુસ્લિમ સમાજની લાગણી ડૂબાઈ છે અને કાનૂન તેમજ શાંતિ વ્યવસ્થા માટે ગંભીર ખતરો ઊભો કરી છે। તે અંતર્ગત આજરોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીની કચેરી ખાતે વડોદરા શહેરના માજી ડેપ્યુટી મેયર ચિરાગ શેખ અને અયુબભાઈ સૈયદની આગેવાની હેઠળ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક આવેદનપત્ર આપી તેની સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી। આ પ્રસંગે હઝરત નિઝામુદ્દીન બાવા, મુફ્તી ગુલજાર નબી સાહેબ સહિત ઉલમાએ કિરામ અને મસ્જિદના ઇમામો ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું ચિરાગ શેખ અને અયુબભાઈ સૈયદ દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। नाजिया इलाही ये टिप्पणियों हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम मोहम्मद साहब पैगंबर नाजिया इलाही खान जे जाते मुस्लिम कहेવાનો ढोंग करे छे, परंतु આવી ટિપ્પણી કર્યા પછી તે ઇસ્લામ ધર્મમાંથી ખારીજ થઈ જાય છે। એની ટિપ્પણી ઉપર આખા ભારતભરમાં મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને જુદા જુદા રીતે લોકો પ્રશાસનની સામે રજૂઆતો કરી રહ્યા છે। આ જ રીતે થોડા વર્ષો અગાઉ નિપુર શર્માએ પણ, જે ભારતીય જનતા પાર્ટીની આગેવાન હતી, એને નિવેદન કરેલું તો આંદોલનો થયા હતા, દેખાવો થયા હતા, તો ભાજપે એને સસ્પેન્ડ કરવી પડી હતી। હવે નિપુરની વાત બાજુએ આપણે આજે મૂકીએ। નાઝિયા ઇલાહી જે રીતે ટિપ્પણી કરી છે તે કોઈ રીતે સાંકી લેવાય નહીં, કારણ કે हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ताजदार मदनी मोहम्मद मुस्तफ़ा અને માં આયશા રદિયલ્લાહુ તાલા જે એમના પત્ની છે તેઓના વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે, તો મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ હિન્દુસ્તાનના જ નહીં, વિશ્વના મુસ્લિમોના પૈગંબર છે અને હૃદયનો ધબકારો છે। મોહમ્મદ સાહેબનું નામ આવે તો ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાએ કરબલાના મેદાનમાં 10મા ચાંદના રોજ આસુરાના દિવસે શહીદી વહોરી હતી। આ જ રીતે આ દેશના અને વિશ્વના મુસ્લિમો આ નાઝિયા ઇલાહીની સામે મેદાને પડ્યા છે અને અમે પ્રશાસનને, કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરીએ છીએ કે એને સામે કડક પગલાં લે અને NSA જેવા કાયદામાં એને નાખે, કારણ કે થોડા સમય પહેલાં એક મૌલવી સાહેબે એક ટિપ્પણી કરી હતી, એમને 3 જગ્યા કેસ કરવામાં આવ્યા ગુજરાતમાં જ, અને ફરી પાછા કરવામાં આવી। તો નાઝિયા ઇલાહી સામે કેમ ન કરી શકાય, એ કરવું જોઈએ, એ રજૂઆત કરવા આજે અમે સૌ હઝરત નિઝામુદ્દીન બાવા, મુફ્તી ગુલજાર નબી સાહેબ અને તમામ મૌલવી और इमाम साहेबों, मुफ्ती साहेबों આજે આવ્યા છે ને એ જ અમારી રજૂઆત છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमारे जो बड़े हैं माशाअल्लाह और हमारी मुस्लिम कौम के आगेवान है, उन्होंने जो कहा है उस पर मैं मुत्तफ़िक हूँ। और मेरा मतलब क्या है कि हमारे मुफ्ती साहब और मैं सैयद निज़ामुद्दीन, हमारे आरिफ बाबू बारे दीगर और भी उलमाए किराम यहाँ पर हाजिर है, तो हम अल्हम्दुलिल्लाह यही दावा करते हैं और यही तकाजा करते हैं पुलिस कमिश्नर साहब से और यहाँ के
प्रशासन से कि नाजिया इलाही के साथ में कानूनी कार्रवाई की जाए। यही हमारी मांग है। उम्मीद करता हूं कि हमारी मांग को पूरी की जाएगी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें